નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 12 હેરોનનું સૂત્ર. આપણે અગાઉના વિડીયોમાં સ્વાધ્યાય 12.1 એના 4 દાખલા જોયા છે. આજે ત્યાંથી આગળ વધીએ અને પાંચમા દાખલા તરફ જોઈએ. પાંચમો દાખલો શું કહે છે? તો પાંચમો દાખલો આપણો છે ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા આગળ આપ્યું છે આપણને ત્રિકોણની બાજુઓ છે એ ગુણોત્તર પ્રમાણમાં આપ્યું છે, 12:17:25 ના પ્રમાણમાં છે. તો લખીએ આપણે કે ધારો કે ત્રિકોણની બાજુઓની લંબાઈ A, B અને C છે. તો કે માટે શું આપી છે આપણને? A/B/C બરાબર ગુણોત્તર કેટલો આપેલો છે આપણને? 12:17:25. તો 12:17:25. હવે જ્યારે આપણને આ રીતે ગુણોત્તર પ્રમાણ આપેલું હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે કોઈ અચળાંક x માટે, બરાબર છે, આપણે કોઈ અચળાંક x લઈએ છીએ અને એના માટે થઈ અને શું લખીએ છીએ તો કે a બરાબર 12x, b બરાબર 17x અને c બરાબર 25x લઈએ. હવે પરિમિતિ પણ આપેલી છે તો એની વાત કરીએ તો કે ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે આપણને? તો કે ત્રિકોણની પરિમિતિ 540 સેન્ટીમીટર. 540 સેન્ટીમીટર ત્રિકોણની પરિમિતિ આપી છે. તો કે માટે a + b + c પરિમિતિ એટલે શું? તો કે ત્રણેય બાજુની લંબાઈનો સરવાળો. ત્રણેય બાજુની લંબાઈ કઈ લીધી છે આપણે? a, b અને c. a, b અને c નો સરવાળો કેટલો થશે મારો? 540. પણ a, b અને c બરાબર આપણે શું શોધ્યું કે a બરાબર 12x એ મૂકી દઈએ તો કે a બરાબર 12x, b બરાબર કેટલા છે? 17x એ મૂકીએ અને c બરાબર 25x એ મૂકી દઉં. એના બરાબર કેટલા થાય? તો કે 540. આ બધાનો સરવાળો કરીએ આપણે તો કુલ કેટલા x થાય છે? 12x + 17x + 25x. કુલ કેટલા x થાય? તો કે 2 અને 7 9, 9 અને 5 14. એટલે 14 નો ચોગડો વધી પડી 1, 1 2 અને 3, 3 ને 2 5. તો 54 અને કેટલા છે? x. એટલે 54x બરાબર 540. એટલે માટે x બરાબર કેટલા થશે? તો કે 540 ભાગ્યા 54 ગુણાકારમાં છે, સામે જે ક્યાં જશે? ભાગાકાર. 540 ભાગ્યા 54 કેટલા થશે? તો કે 54 ગુણ્યા 10 540 થાય. એટલે x ની કિંમત આપણી પાસે આવી કેટલી? 10 આવી. હવે x ની કિંમત જો 10 આવી તો મને abc ની કિંમત મળે તો કે માટે a બરાબર કેટલા લીધા તમે? 12x. એટલે કે 12 ગુણ્યા x ની કિંમત કેટલી આવી? 10. એટલે a ની કિંમત કેટલી થઈ જશે? 120. b બરાબર કેટલા તમારી પાસે? એટલે 17x. b ની કિંમત 17x. એટલે કે 12 ગુણ્યા x ની કિંમત કેટલી? 10. સોરી 17 ગુણ્યા x ની કિંમત 10 એટલે કેટલા થશે? 170. અને એની કિંમત મારી પાસે કેટલી છે? કે 25x. તો c બરાબર 25x. એટલે કે 25 ગુણ્યા x ની કિંમત કેટલી? 10. કેટલા થશે? 250. a, b અને c ની કિંમત આવી ગઈ. મારે શોધવાનું શું પડે? હવે કે શોધવું પડે મારે s અર્ધ પરિમિતિ. આપણી ત્રિકોણની પરિમિતિ કેટલી છે? 540. તો કે માટે અર્ધ પરિમિતિ s બરાબર કેટલા થશે? તો કે પરિમિતિ ભાગ્યા 2 પરિમિતિના અડધા. એટલે કે માટે s બરાબર 540 ભાગ્યા 2. બરાબર. આપણને ખબર છે બરાબર 27 નું 54 થાય તો કે કેટલા આવશે? 270. જે
માટે s બરાબર કેટલા થશે 220. તો s ની કિંમત આવી ગઈ. શું કરવાનું કે હવે s માઈનસ a શોધો. એટલે 270 માઈનસ a એ બરાબર કેટલા છે 120. 270 માંથી 1 આવી જાય તો કે શૂન્ય માંથી શૂન્ય જાય તો કે શૂન્ય 7 માંથી 2 જાય એટલે 5 2 માંથી 1 જાય તો કે 150 આવે. s માઈનસ b એટલે s ની કિંમત 270 માઈનસ b ની કિંમત 170. 270 માંથી 170 જાય કેટલા વધે સરળતાથી ખબર પડે તો વધે s માઈનસ b. s ની કિંમત 270 અને c ની કિંમત તો કે c ની કિંમત કેટલી આવે 250. 270 માઈનસ 250 સરળતાથી ખબર પડે કેટલા વધે 20. તો કે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણી પાસે સૂત્ર કયું છે કે વર્ગમૂળમાં s કૌંસમાં s માઈનસ a s માઈનસ b અને s માઈનસ c કિંમતો મૂકી દઈએ તો શું આવશે જોઈએ આપણે એના વર્ગમૂળ s કેટલા છે મારી પાસે કે 270 s માઈનસ a કેટલા આવ્યા 150 s માઈનસ b તો s માઈનસ c 20 બધાની કિંમતો મૂકી દીધી. હવે વર્ગમૂળ 270 હવે આટલેથી આપણે અટકી જઈએ. શું કરીએ છીએ મિત્રો તો કે 270 જેવા બધાનો જો ગુણાકાર કરવા જઈએ તો કરવા જઈએ તો મુશ્કેલી પડશે. પેલા અંદરની જે મોટી સંખ્યાઓ છે થોડી સરળ બનાવી દઈએ એટલે એને અવયવો બોલે છે 270 છે એટલે આપણે ખબર પડે 270 એટલે તો કે 27 ગુણ્યા 10 27 ના અવયવો કે 9 કરી 27 તો આપણે એ રીતે સરળ કરી લઈશું તો 270 એટલે 9 ગુણ્યા 3 27 ગુણ્યા 10 270 થઈ ગયા. ત્યાર પછી 150 ની વાત કરીએ તો 150 એટલે 15 ગુણ્યા 10 15 ના અવયવો એટલે 3 ગુણ્યા 5 ગુણ્યા 10 એની વાત કરી જઈએ. ત્યાર પછી 100 એટલે 10 ગુણ્યા 10 એ 100 માં પૂરા થઈ ગયા. ત્યાર પછી 20 એટલે 2 ગુણ્યા 10 2 ગુણ્યા 10 અને ફરીથી પાછા 10 આવે છે 2 ગુણ્યા 10 10 ના ઉપર 2 ગુણ્યા બરાબર. તો આ બધા જેના અવયવ પાડી દીધા આપણે હવે આ ફોર્મ્યુલા શોધવાનો પ્રયત્ન કરીએ સરળતા સાથે વર્ગમૂળ જોઈએ. જો 9 નું વર્ગ શું થશે 3 પછી 3 કેટલી બનશે આ 1 અને 2 તો 3 નો વર્ગ થયો 3 નો વર્ગ એનું વર્ગ કેટલું થશે 3. ત્યાર પછી 10 કેટલી બનશે 1 2 3 અને 4 10 નો 4 વખત ગુણાકાર છે એટલે શું થાય કે 10 ની 4 ઘાત 10 ની 4 ઘાત નું વર્ગમૂળ કાઢીએ આપણે શું મળશે 10 નો વર્ગ એટલે કે 10 ગુણ્યા 10 બરાબર એટલે 10 ની વાત કરી દીધી આપણે. ત્યાર પછી કેટલો આવે છે 5 તો 5 કેટલી વચ્ચે એક અહીંયા આગળ છે એક અહીંયા આગળ 5 એ કઈ છે એટલે 5 નો વર્ગ થયો એનું વર્ગમૂળ કેટલા થશે તો કે 5. ત્યાર પછી 2 વખત છે એટલે 2 નો વર્ગ 2 નો વર્ગ નું વર્ગમૂળ કેટલા આવે 2. હવે જે આગળ ગુણાકાર કરી નાખો તો કે 3 ગુણ્યા 3 9 9 ગુણ્યા 5 45 ગુણ્યા 2 90 ગુણ્યા 10 ગુણ્યા 10 તો 90 ગુણ્યા 100 બરાબર. તો 90 ગુણ્યા 100 90 અને એના ગુણાકાર નો 100 એટલે 2 જીરો આવશે એટલે 1 અને 2 એકમ કયો છે આપણો સેન્ટીમીટર પરિમિતિમાં આપણે આપેલું તો સેન્ટીમીટર નો વર્ગ. આ શું થયું આપણું આ આપણું થયું જે આપણે ત્રિકોણ આપેલો હતો બરાબર એનું ક્ષેત્રફળ થયું મિત્રો 12.1 એનો છઠ્ઠો દાખલો. સમજી બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેન્ટીમીટર છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આપણને અહીં આગળ આપેલું છે સમજી બાજુ ત્રિકોણ સમદ્વિ
એટલે કે જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય એ ત્રિકોણને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. હવે આ ત્રિકોણની પરિમિતિ આપીએ છીએ આપણને 30 સેન્ટીમીટર અને જે સમાન બાજુઓ છે એ બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેન્ટીમીટર છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. શરૂઆત કરીએ આપણે. તો ધારો કે સમદ્વિબાજુ ત્રિકોણ ની બાજુ એ બરાબર એની બે બાજુઓ સરખી છે અને પ્રત્યેકની લંબાઈ કેટલી છે 12 સેન્ટીમીટર. એ બરાબર 12 સેન્ટીમીટર. બીજી બાજુ બી છે એ પણ આપણે એના જેટલી છે એટલે કે બી બરાબર 1 અને એની પણ કેટલી છે લંબાઈ એટલે 12 સેન્ટીમીટર અને બીજી બાજુ સી છે એ આપણને ખબર નથી, આપણને આપેલી નથી. તથા તેની પરિમિતિ આપણને કેટલી આપેલી છે એટલે કે પરિમિતિ આપણને આપેલી છે 30 સેન્ટીમીટર. પરિમિતિ 30 સેન્ટીમીટર છે. એટલે માપ a વત્તા b વત્તા c બરાબર કેટલા થયા 30 સેન્ટીમીટર. પરિમિતિ આપણે 30 સેન્ટીમીટર આપેલી છે એટલે કિંમતો મૂકી દઈએ કે એની કિંમત કેટલી 12, એની કિંમત કેટલી 12, બંને સરખી બાજુઓ છે અને ત્રીજી બાજુ કઈ છે મારી c. તો એની ખબર નથી કિંમત કોને એના બરાબર કેટલા થશે 30. 12 + 12 24 એની સૂત્ર કરતા બનાવો તો c બરાબર 30, c બરાબર 30. 12 + 12 24 સામે લઈ જશે એટલે -24 એટલે c બરાબર 24 છે કેટલા વધે તો c બરાબર કેટલા આવશે મારી પાસે 6 સેન્ટીમીટર. હવે મારે શું શોધવું પડશે કે s શોધવું પડશે. s બરાબર શું a + b + c ભાગ્યા 2. એની કિંમત 12, બી પણ એ જેટલા છે એની કિંમત પણ 12 આવશે અને એની કિંમત કેટલી આવી મારી પાસે 6 ભાગ્યા 2 અને ઓલરેડી મને પરિમિતિ આપેલી છે 30 ભાગ્યા 2 લખો તો પણ ચાલે. 30 ભાગ્યા 2 એટલે કેટલા s બરાબર કેટલા થશે મારી પાસે 15. 30 ભાગ્યા 2 કેટલા આવશે 15. હવે s આવી ગયો. s - a, s - c અને s - c શોધી કાઢો. s - a એટલે કે 15 - 12 કેટલા થયા 3. s - b એ પણ 15 - 12 એની કિંમત પણ કેટલી 3 અને બીજું s - c એ 15 - c કેટલા છે મારી પાસે 6. તો 15 - 6 કેટલા હશે 9. ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s કૌંસમાં s - a બીજા કૌંસમાં s - b બીજા કૌંસમાં એના બરાબર s ની કિંમત કેટલી આવી 15. s - c કેટલા આવ્યા 3. s - b એના કેટલા અને s - c કેટલા 9. તો 3 × 3 9 અને આ 9 બરાબર છે એટલે કે 9 નો વર્ગ થયો. 9 ના વર્ગનું વર્ગમૂળ શું થઈ જાય તો કે 9 આવી જશે. વર્ગમૂળમાં કેટલા 15 નું વર્ગમૂળ મળશે ના 5 × 3 એનો વર્ગમૂળ કોઈ મળશે નહીં તો 9 વર્ગમૂળમાં 15 સેન્ટીમીટરનો વર્ગ. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલો હશે સમદ્વિબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 9 વર્ગમાં 15 સેન્ટીમીટરનો વર્ગ આટલો હશે. તો મિત્રો આપણો દાખલો 12.1 નો છઠ્ઠો દાખલો. ઉદાહરણ નંબર 4. કમલા પાસે ત્રિકોણાકાર ખેતર છે. તેની બાજુની લંબાઈ 240 મીટર, 200 મીટર અને 360 મીટર છે. ત્યાં તે ઘઉં ઉગાડે છે. તેને અડીને આવેલા બીજા ત્રિકોણાકાર ખેતરની બાજુઓ 240 મીટર, 320 મીટર અને 400 મીટર છે. ત્યાં તે ડુંગળી અને બટાકા ઉગાડે છે. જુઓ આકૃતિ 12.11. આપણે આગળ આકૃતિ આપેલી છે એ આકૃતિ આપણે દોરીશું. ત્યાર પછી તે સૌથી મોટી બાજુના મધ્ય બિંદુને સામેના શિરોબિંદુ સાથે જોડી ખેતરના બે ભાગ કરે છે અને એક ભાગમાં બટાકા અને બીજા ભાગમાં ડુંગળી ઉગાડે છે.
તો ઘઉં, બટાટા અને ડુંગળી પ્રત્યેક માટે કેટલું ક્ષેત્રફળ હેક્ટરમાં ઉપયોગમાં લેવાયું હશે? 1 હેક્ટર બરાબર 10,000 મીટરનો વર્ગ. હવે આ આપણા દાખલાની રકમ છે મિત્રો. રકમ થોડી લાંબી છે એટલે એને સ્ટેપ વાઇઝ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આકૃતિ દ્વારા. તો જે અહીંયા આગળ આપણને આપેલું છે, પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપી છે, આપણે એને આધાર લઈને આકૃતિ દોરીએ છીએ. તો કમલા પાસે ત્રિકોણાકાર ખેતર છે, તેની બાજુની લંબાઈ 240 મીટર, 200 મીટર અને 360 મીટર છે. કમલા પાસે ત્રિકોણાકાર ખેતર છે, જેની બાજુની લંબાઈ 240 મીટર, 200 મીટર અને 360 મીટર. 240 નું આપણે લઈશું, 240 મીટર, ત્યાર પછી 200 મીટર, 200 મીટર અને 360 મીટર. 360 મીટર. ત્યાં તે ઘઉં ઉગાડે છે. એટલે અહીં શું ઉગાડે છે? ઘઉં. આ જે ખેતર છે એમાં એ ઘઉં ઉગાડે. તેને અડીને આવેલા બીજા ત્રિકોણાકાર ખેતરની બાજુ, આ જે ત્રિકોણાકાર ખેતર છે એને અડીને બીજું ત્રિકોણાકાર ખેતર આવેલું છે, જેની બાજુની લંબાઈ અને અડીને આવેલું છે અને લંબાઈ આપણને 240 મીટર જ આપી છે એકની. એ બાજુ 240 મીટર, અહીંથી પાછું બીજું ત્રિકોણાકાર ખેતર આવેલું છે કે જેની બાજુની લંબાઈ 240 મીટર, 240 મીટર, ત્યાર પછી 320 મીટર, એટલે આને હું 320 મીટર કહું, અને ત્રીજી બાજુ છે મારી 400 મીટર. આ બાજુનું આપણને આપ્યું છે 400 મીટર. હવે આ ત્રિકોણને હું A, B અને C નામ આપું. આ જે આવે છે બિંદુ એટલે હું D બિંદુ કહું. તો આ રીતે મારી પાસે બે ત્રિકોણ આકાર પ્રદેશ છે. અહીંયા આગળ એક ઘઉં ઉગાડે કમલા. આ જે બીજો ત્રિકોણ આવ્યો એમાં શું કરે છે એ જોઈએ. તો કે ત્યાં તે ડુંગળી અને બટાકા ઉગાડે. આ જે બીજું આવ્યું એમાં એ ડુંગળી અને બટાકા ઉગાડે છે. કેવી રીતે ઉગાડે છે? તો કે સૌથી મોટી બાજુના મધ્ય બિંદુને, સૌથી મોટી બાજુ કઈ થઈ જાય? આ DC અથવા તો CD. આ સૌથી મોટી બાજુ છે. એના મધ્ય બિંદુને, એટલે કે આ ધારો કે મધ્ય બિંદુ છે, એના મધ્ય બિંદુને સામેના શિરોબિંદુ સાથે જોડી. હવે આ ત્રિકોણની આ બાજુનું સામેનું શિરોબિંદુ કયું થશે? તો કે B. સામેનું શિરોબિંદુ કયું થશે? આપણું B થશે. એની સાથે જોડી ખેતરના બે ભાગ કરે છે. એટલે આ ધારો કે મારું મધ્ય બિંદુ છે, એને સૌથી મોટી બાજુ વાળી 400 મીટર, એનું મધ્ય બિંદુને હું E કહી દઉં. આ મારું મધ્ય બિંદુ છે. આ બાજુની લંબાઈ મારી થોડું સાઈડ પર લખો કારણ કે એ પાછી ઘણી નીચી આવશે. બરાબર છે? આ મારું 400 મીટર માપના બાજુ. અને સામેની સૌથી મોટી બાજુને મધ્ય બિંદુને સામેની બાજુના શિરોબિંદુ સાથે જોડે છે. તો આ BE, એ B ને શું કહીએ આપણે ત્રિકોણની ભાષામાં? મધ્યગર. B ને શું કહીશું આપણે? મધ્યગર. અને મધ્ય બિંદુ છે એટલે બંને મારા સરખા ભાગ થશે. ત્યાં 200 મીટર થશે. તો આપણું મારું કેટલું થશે? 200 મીટર થશે. આપણે શું થશે? 200 મીટર. અને એક ભાગમાં એ ઘઉં ઉગાડે છે અને એક ભાગમાં એ ઘઉં ઉગાડે છે, અને આ જે ત્રિકોણ છે એના જે બે ભાગ કરે છે એમાં બટાકા અને ડુંગળી, બરાબર, બટાકા અને ડુંગળી ઉગાડે છે. એટલે અહીંયા આગળ ધારો કે બટાકા ઉગાડે છે, તો અહીંયા આગળ શું ઉગાડે છે? ડુંગળી. હવે આપણો પ્રશ્ન એ છે કે તેણે ઘઉં, બટાકા અને ડુંગળીમાં પ્રત્યેક માટે કેટલું ક્ષેત્રફળ હેક્ટરમાં ઉપયોગમાં લેવાયું હશે? 1 હેક્ટર બરાબર 10,000 મીટરનું વર્ગ. આપણને આપ્યું છે 1 હેક્ટર બરાબર 10,000 મીટરનું વર્ગ. 1 હેક્ટર બરાબર 10,000 મીટર. દરેક માટે બટાકા લખેલું છે. બટાકા લખેલું આપણે મોટે ભાગે બટાકા બોલતા હોઈએ છીએ એટલે બટાકા લખીએ. શબ્દ છે બટાકા, આપણે બટાકા શબ્દ વાપરીએ છીએ. તો આ રીતનું મારી પાસે છે. હવે ઘઉં અને
આ ત્રિકોણ ABC ના ક્ષેત્રફળમાં ઉગાડ્યા છે તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે મેળવીએ તો મને ઘઉં કેટલા ક્ષેત્રફળમાં ઉગાડ્યા છે એની માહિતી મળશે આ ત્રિકોણ BEC એમાં એને બટાકા ઉગાડ્યા છે BEC નું ક્ષેત્રફળ શોધવું તો મને આનું ક્ષેત્રફળ મળે બટાકા કેટલા ક્ષેત્રફળમાં ઉગાડ્યા છે અને BDE નું ક્ષેત્રફળ શોધવું તો મને ડુંગળી કેટલા ક્ષેત્રફળમાં ઉગાડી એની માહિતી પરંતુ મિત્રો અહીંયા મને આ જે બીજી બાજુ છે એની લંબાઈ ખબર નથી પરંતુ આ BDC આ જે ત્રિકોણ છે એની લંબાઈ ખબર છે જો BDC ની લંબાઈ ખબર છે અને એ ત્રિકોણમાં BE છે એ મધ્યગાળા છે B મધ્યગાળા છે તો કે એ શું કરે કે આ જે ત્રિકોણ છે BDC એને બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજિત કરે એટલે આ બંનેના ક્ષેત્રફળ મારા કેવા હોય સરખા હોય અને આ આપણે ભણી ગયા છે આપણે ક્યાં ભણી ગયા છે તો કે સ્વાધ્યાય પ્રકરણ 9 માં આપણું ઉદાહરણ નંબર 3 હતું કે મધ્યગાળા જે છે એ ત્રિકોણને બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજિત કરે છે એવું આપણે સાબિત કર્યું ઉદાહરણ નંબર 3 ના દાખલા તમે જોઈ લેજો ખૂબ સરળ દાખલો છે બરાબર અને આગળ પણ આપણે સાબિત કર્યું ખૂબ સરળતાથી સાબિત કરી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું છે 1/4 પાયો ગુણ્યા 20 બંનેમાં પાયો મારો સમાન છે અહીંયા આગળ AC અને અહીંયા આગળ DC પાયો મારો સમાન થશે વેધ છે તો B બિંદુમાંથી આ DC પર CD પર દોરેલો વેધ એ પણ મારો એક સરખો થવાનો કે વેધ અને પાયો બંને સરખો છે એટલે આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ મારું કેવું થશે સરખું થશે એટલે એ સરળતાથી આપણે સાબિત પણ કરી શકીએ અને ઓલરેડી આપણે પ્રકરણ નંબર 9 ની અંદર ઉદાહરણ નંબર 3 માં આપણે સાબિત કર્યું છે કે આ બંને બી જો મધ્યગાળા હોય તો આ બંને ત્રિકોણ મારા કેવા થશે સમક્ષેત્ર થશે એટલે માત્ર જો આ BCD આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધી કાઢું અને એનો અડધો ભાગ કરું તો અડધા ભાગ મને બટાકા વાવ્યા છે અડધા ભાગ મને શું વાવ્યું છે ડુંગળી વાવી છે એવું કહી શકીએ એટલે મિત્રો અહીંયા આગળ આપણે માત્ર ને માત્ર એક આ ત્રિકોણ અને બીજું એક આ ત્રિકોણ આ બે ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું થાય જોઈએ શરૂઆત કરીએ તો શું નામ આપેલું છે કમલા ત્રિકોણ ABC માં દો ઉગાડે ત્રિકોણ ABC માટે એની ત્રણ બાજુ એ બરાબર એટલે કે ખૂણા એની સામેની બાજુ 240 મીટર લઈ આવ્યો 240 મીટર B બરાબર બીજી સામેની બાજુ અને આપણે 200 મીટર લઈએ અને C બરાબર ખૂણા બીજી સામેની બાજુ એટલે 360 મીટર માટે S બરાબર શું થશે A + B + C ભાગ્યા બધાનો સરવાળો 240 બધાને ભાગ્યા 2 એટલે માટે S બરાબર 0 + 0 + 0 એટલે 0 ભાગ્યા 2 નાખું 4 + 0 + 7 32 800 ભાગ્યા 2 800 ભાગ્યા 2 કેટલા 400 S બરાબર મારી પાસે કેટલા થઈ ગયા 400 એમાં S - C બરાબર 400 - C કેટલા થાય 240 400 - 240 કેટલા વધશે 140 S - C 400 - 200 કેટલા વધશે 200 અને ત્રીજું S - C એટલે 400 - C એટલે કેટલા થશે 360 કેટલા વધશે 40 માટે બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S કૌંસમાં S - A બીજા કૌંસમાં S - B બીજા કૌંસમાં એના બરાબર વર્ગમૂળમાં કિંમતો મૂકી દો બધાને તો S ની કિંમત કેટલી આવી મારી પાસે
400, s ની કિંમત 400, s માઇનસ a 160, એની કિંમત 160, s માઇનસ b 200, s માઇનસ b 200 અને s માઇનસ c કેટલા આવે છે 40, s માઇનસ c બરાબર 40. સાદું લખવાનો પ્રયત્ન કરીએ આगे સીધે સીધા હોય તો પડશે નહીં આપણી પાસે આનું સીધે સીધું વર્ગમૂળ નહીં નીકળે સાદું લખવાનો પ્રયત્ન કરીએ 400 એટલે કે 4 ગુણ્યા 100 160 એટલે કે 16 ગુણ્યા 10 લખીએ આપણે આગે 16 નું વર્ગમૂળ ખબર છે મને એટલે 16 ગુણ્યા 10 લખીએ 200 એટલે કે 2 ગુણ્યા 100 લખું અને 40 એટલે કે 4 ગુણ્યા 10 લખું તો સરળતાથી મને બધાનું વર્ગમૂળ મળી જશે તો જોઈએ 400 એટલે કે 4 ગુણ્યા 100 400 આવી ગયા ત્યાર પછી 160 તો 16 ગુણ્યા 10 16 નું વર્ગમૂળ મને ખબર છે એટલે 16 ગુણ્યા 10 લખું છું 200 એટલે કે 2 ગુણ્યા 100 200 થઈ ગયા ગુણ્યા 40 એટલે કે 4 ગુણ્યા 10 4 ગુણ્યા 10 40 થઈ ગયા હવે 4 અને 4 બે વખત આવે છે એટલે કે 4 નો વર્ગ આવે છે બરાબર છે 4 નો વર્ગ આવે છે એટલે વર્ગમૂળ લઉં તો 4 આવશે ત્યાર પછી 100 અને 100 બે વખત આવે છે એટલે એનો વર્ગ થશે જે આપણે એનું વર્ગમૂળ લઈએ તો કે 100 થઈ જશે ત્યાર પછી 16 છે 16 નું વર્ગમૂળ 4 ચોકુ 16 તો 16 આવશે ત્યાર પછી 10 આવે છે મારી પાસે અહીંયા પણ 10 છે 10 અને 10 બે વખત છે તો 10 નો વર્ગ 10 ના વર્ગનું વર્ગમૂળ લઈએ એટલે 10 થઈ જશે તો શું વધ્યું મારી પાસે માત્ર 2 તો વર્ગમૂળમાં 2 એના બરાબર 4 ગુણ્યા 100 ગુણ્યા 4 ગુણ્યા 10 એટલે 4 ગુણ્યા 4 16 16 ગુણ્યા 100 ગુણ્યા 10 એટલે 1000 એટલે કે 4 ગુણ્યા 4 16 અને 0 કેટલા છે તો કે 1 2 અને 3 0 છે 1000 ગુણ્યા 1000 એટલે 3 0 1 2 3 0 વર્ગમૂળ 1 હેક્ટર બરાબર 10000 મીટરનો વર્ગ છે એનો ઉપયોગ કરીએ તો શું કરીશું આપણે 10000 મીટરનો વર્ગ એના બરાબર 1 હેક્ટર તો કે માટે 16000 વર્ગમૂળમાં 2 મીટરનો વર્ગ બરાબર 16000 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 ભાગ્યા કેટલા થશે 10000 બરાબર છે 16000 વર્ગમૂળમાં 2 એટલે કે ગુણ્યા 2 બરાબર છે ગુણ્યા 1 ભાગ્યા શું આવશે 8 એ ક્યાં જશે ભાગાકાર તો એના બરાબર આ 0 થઈ ગયા આ 0 નીકળી જશે કિંમત 10 છે એટલે 1.6 ગુણ્યા વર્ગમૂળ 2 હેક્ટર 1.6 ગુણ્યા વર્ગમૂળ 2 એનું જો આપણે સાદું આપવાનો પ્રયત્ન કરીએ તો વર્ગમૂળ 2 ની કિંમત કેટલી છે આપણી પાસે તો કે વર્ગમૂળ 2 બરાબર 1.141 જેવું થાય છે આપણે એનો 1.6 સાથે ગુણાકાર કરીએ તો કે 141 ગુણ્યા 16 દશાંશને આપણે ભૂલી જઈએ છીએ આપણે પહેલા ત્રણ આંકડા લઈએ છીએ આપણે પણ કાઢી નાખીએ 1.41 ગુણ્યા 16 બરાબર એટલે 1.41 ગુણ્યા 1.6 એવું આપણે પ્રયત્ન કરીએ શું આવે છે જોઈએ તો કે 0 1 એકા 1 4 એકા 4 અને 1 એકા 1 6 24 નો ચોગડો વધી પડી 2 6 ને 2 8 અહીંયા આગળ શું આવશે શૂન્ય તો 6 4 ને 5 8 ને 4 12 નો ચોગડો વધી પડી 1 ને 2 અહીંયા કેટલા દશાંશ ચિહ્ન હતા દશાંશ ચિહ્ન પછી બે આંકડા હતા અહીં દશાંશ ચિહ્ન પછી એક આંકડો હતો એટલે કુલ દશાંશ ચિહ્ન પછી ત્રણ આંકડા આવે એટલે 2.256 શું આવશે આપણો આ જવાબ તો કે 2.256 હેક્ટર હવે આ છેલ્લો આંકડો કાઢી નાખીએ તે 5 કરતા મોટો છે આંકડાની સંખ્યામાં 1 ઉમેરાય
એટલે 2.26 હેક્ટર. આ શું આવ્યું આપણું? તમે જોશો તો આ 2.26 શું આવ્યું? તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC એટલે કયું? કે કમલા ત્રિકોણ ABC માં ઘઉં ઉગાડે છે. તો ઘઉં કેટલા ક્ષેત્રફળમાં ઉગાડે છે? તો કે 2.26 હેક્ટરમાં ઘઉં ઉગાડે છે. તો આ આપણી વાત થઈ ઘઉંની. હવે આગળ વધીએ આપણે અને આગળની વાત કરીએ આપણે આ જે ત્રિકોણ આવ્યો આપણો, બરાબર છે, BCD. તો કે ત્રિકોણ BCD માં શું કરે છે? તો BCD માં બટાટા અને ડુંગળી સરખા ભાગે ઉગાડે છે. તો એની વાત કરીએ હવે. તો કે હવે કમલા ત્રિકોણ BCD માં શું ઉગાડે છે? બટાટા અને ડુંગળી ઉગાડે છે. તો કે માટે ત્રિકોણ BCD માટે આપણે A બરાબર, ફરીથી પાછું લઈએ, ત્રિકોણ BCD માટે A બરાબર, તો A બરાબર આપણે લઈએ 320 અથવા શરૂઆતથી, બરાબર છે, 240 B બરાબર બીજી સાઈડ લઈએ 400 મીટર, બરાબર છે, અને C બરાબર તો કે C ની સામેની બાજુ 320 તો આપણી A B અને C આ મારી બાજુ આવી 240, પછી આ બાજુ મારી કુલ 400 મીટર, ખૂણા B ની સામેની બાજુ 400 મીટર છે અને ખૂણા C ની સામેની બાજુ, બરાબર છે, અને C કહીએ આપણે 320 મીટર છે. એનો ઉપયોગ કરીને આપણે S શોધી કાઢીએ. તો S બરાબર શું આવશે? A + B + C ભાગ્યા 2. A ની કિંમત 240, B ની કિંમત 400 અને C ની કિંમત 320, બધાને ભાગ્યા 2. તો કે માટે S બરાબર 0 + 0 + 0 એટલે કેટલા? તો કે 0. 4 + 0 4 + 2 6, 2 + 4 6 + 3 કેટલા? 9 ભાગ્યા 2. તો S બરાબર કેટલા થશે? 960 ના અડધા. તો 960 ના અડધા કેટલા થશે? તો 48 નું 96 એટલે 480 આવશે. તો S બરાબર મારી પાસે શું આવશે? 480. હવે મારે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ શોધવું છે. અહીંયા આગળ આપણે દાખલો ગણીએ તો આ કાઢી નાખું છું. તો કે માટે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બરાબર શું આવશે? કે વર્ગમૂળમાં S કૌંસમાં S - A, S - B અને S - C આપણું સૂત્ર છે. એના બરાબર કિંમતો મૂકી દઈએ બધાની. S ની કિંમત કેટલી આવી મારી પાસે? 480. S - A ની કિંમત મારે શોધવાની બાકી જ છે હજી તો. S ની કિંમત શોધી, S - A ની કિંમત શોધવાની બાકી રહી. કઈ વાંધો નહીં, આપણે ડાયરેક્ટ આમાં લખીએ 480 - A એટલે કે 240. એક દાખલો આપણે આ રીતે પણ ગણી લઈએ, બરાબર. 480 - B, B કેટલા છે? 400. અને ત્રીજું 480 - C, C કેટલા છે? 320. તેના બરાબર વર્ગમૂળ 480 ગુણ્યા 480 માંથી 240 જાય એટલે 0 માંથી 0 જાય એટલે 0, 8 માંથી 4 જાય એટલે 4 અને 4 માંથી 2 જાય એટલે 2, 240 ગુણ્યા 480 માંથી 400 જાય કેટલા વધે? 80 અને 480 માંથી 320 જાય એટલે 0 માંથી 0 જાય એટલે 0, 8 માંથી 2 જાય એટલે 6 અને 4 માંથી 3 જાય એટલે 1, 160.
480 ગુણ્યા 240 ગુણ્યા 80 ગુણ્યા 160. ફરીથી પાછું આનું સાદરૂપ આપવાનું એટલે બને એટલું સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ. સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ તો 480 48 ગુણ્યા 10 કરીએ 24 છે, તો એને પણ 24 ગુણ્યા 10 કરીએ. 80 છે 8 ગુણ્યા 10 કરીએ. 160 છે 16 ગુણ્યા 10 કરીએ. હવે અહીં 48 ગુણ્યા 10 કરીશું એટલે 24 દુ 48 આવશે મારી પાસે, અને અહીં આગળ 24 આવે છે. 80 છે 8 ગુણ્યા 10 કરીએ છે. 16 છે તો કે 8 ગુણ્યા 2 16 ગુણ્યા 10 160. એટલે એ રીતે આનો સાદરૂપ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો શું આવશે મિત્રો? જોઈએ આપણે. 480 એટલે 24 દુ 48 ગુણ્યા 10, આ 480 ની વાત પૂરી. 240 તો કે 24 ગુણ્યા 10 240 ની વાત પૂરી. ત્યાર પછી 80 તો કે 8 ગુણ્યા 10 આ 80 ની વાત પૂરી. અને 160 એટલે કે 8 દુ 16 8 ગુણ્યા 2 16 ગુણ્યા 10 160 એટલે 160 ની વાત પણ. હવે જે સામાન્ય છે બરાબર છે, જે એક સરખા છે એનો ગુણાકાર કરો તો 24 ગુણ્યા 24 24 નો વર્ગ એનું વર્ગમૂળ બરાબર છે. 24 ગુણ્યા 24 24 નો વર્ગ અને ઉપર તો પાછું વર્ગમૂળ છે તો કે વર્ગનું વર્ગમૂળ એટલે કે સંખ્યા પોતે. એ જ રીતે 10 10 10 અને 10 ચાર વખત છે. 1 2 3 અને 4 વખત છે. એ પેલો આપણી પાસે 2 છે, 2 ની વાત કરીએ તો કે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ નું વર્ગમૂળ એટલે 2 આવશે. 10 ની 4 ઘાત નું વર્ગમૂળ એટલે કે 10 ની 2 ઘાત આવશે, એટલે કે 10 ગુણ્યા 10 આવશે. ત્યાર પછી આ 24 ની વાત આપણે પૂરી કરી છે બરાબર. પછી શું આવ્યું તો કે 8 બરાબર. 8 ગુણ્યા 8 એટલે 8 નો વર્ગ અને એનું વર્ગમૂળ એટલે કે વર્ગનું વર્ગમૂળ સંખ્યા પોતે એટલે કે 8 આવશે. આ બધાનો ગુણાકાર કરીએ આપણે તો શું આવશે તો કે 24 ગુણ્યા 2 48 ગુણ્યા 8 ગુણ્યા 100. એટલે 24 ગુણ્યા 2 48 ગુણ્યા 8 કરીએ કેટલા આવે છે જોઈએ. તો અહીંયા કરીએ આપણે 24 દુ 48 ગુણ્યા 8 21 64 નો તગડો વધી પડી છે. 8 દુ 16 8 હોય 8 ચોકુ 32 32 વત્તા 6 32 અને 6 કેટલા થશે 38 એટલે કે 384 બરાબર. અથવા તો 8 દુ 16 ગુણ્યા 24 કરશો તો પણ ખ્યાલ આવશે. તો 384 આવે આપણી પાસે. તો 384 10 ગુણ્યા 10 એટલે કે 2 0 છે, ઉપર 2 0 મૂકી દઈએ એટલે કે 38400 મીટર નો વર્ગ. શું આવ્યું તો કે બટાકા અને ડુંગળી જે ક્ષેત્રમાં ઉગાડે છે એની વાત. આટલા વિસ્તારમાં બટાટા અને ડુંગળી ઉગાડે છે. હવે બીઈ જે મધ્ય ગાંઠ એટલે બંને સરખા ભાગમાં વહેંચાય છે. એટલે સૌથી પહેલા ને આપણે હેક્ટરમાં ફેરવી નાખીએ અને ત્યાર પછી એના ભાગ પાડીએ. તો હવે જેમ પેલા મેં હેક્ટરમાં ફેરવી એ રીતે તો કે હવે 10,000 મીટર નો વર્ગ બરાબર 1 હેક્ટર. તો કે માટે 38,400 મીટર નો વર્ગ બરાબર કેટલા થશે તો કે 38,400 ગુણ્યા 1 ભાગ્યા 10. આ 0 0 ગયા. શું આવ્યું મારી પાસે તો કે 3.84 હેક્ટર. 3.84 હેક્ટર. 3.84 હેક્ટરમાં શું ઉગાડે છે તો બટાટા અને ડુંગળી. પણ ત્રિકોણ BDC દ્વારા આ બંને ત્રિકોણ મારા કેવા થશે સમછેત્રાકાર નાખું છું હવે આગળની વાત માટે. કે હવે કમલા ત્રિકોણ BCD ના ક્ષેત્રફળમાં બટાટા અને ડુંગળી
ઉગાડે છે. જેમાં મધ્યગા ત્રિકોણ BCD ની મધ્યગા કઈ છે આપણી BE ત્રિકોણ BDC ને બે સમક્ષેત્ર ત્રિકોણ કયા છે તો BCE બરાબર BCE અને BDE માં વિભાજિત કરે તો તે માટે BEC નું ક્ષેત્રફળ BC લખીએ આપણે તો કે BCE નું ક્ષેત્રફળ બરાબર BDE નું ક્ષેત્રફળ અને એના બરાબર કેટલા થશે તો કે આખું જે ત્રિકોણ છે કયો તો કે BCD નું ક્ષેત્રફળ ભાગ્યા 2 થશે તો તે માટે બટાટા અથવા તો BCE નું ક્ષેત્રફળ બરાબર BDE નું ક્ષેત્રફળ બરાબર BCD નું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું આવ્યું 3.84 એટલે 3.84 ભાગ્યા 2 હેક્ટર અને એના અડધા એટલે કેટલા થશે એને 2 વડે ભાગી નાખો તો 384 ને 2 વડે ભાગી આપો તો શું આવશે એ સમજી લઈએ કે 384 ભાગ્યા 2 તો કે 2 એકા 2 વધી બરાબર શેષ વધી 1 ઉપર સીધાનો આંકડો 9 દુ 18 શેષ વધી 0 ઉપર સીધાનો ચોકડો 2 દુ 4 કેટલા થઈ ગયા 0 દશાંશને પછી બે આંકડા છે એટલે બે આંકડા પછી આપણે દશાંશને મૂકી દઈએ કે 1.92 આવશે કેટલા આવશે 1.92 તો આ આપણો જવાબ છે મિત્રો આખો જવાબ લખવો હોય આપણે ફાઇનલ તો ફાઇનલ જવાબ પણ લખી શકીએ આપણે કે પહેલાનું જે ક્ષેત્રફળ હતું કે અહીંયા આગળ ઘઉં કેટલા વિસ્તારમાં વાવેલ છે એ આપણે અગાઉ જવાબ શોધેલો છે એટલે મૂકી શકીએ આપણે કે આટલા વિસ્તારમાં ઘઉં બરાબર છે પછી 1.92 હેક્ટરમાં બટાટા અને 1.92 હેક્ટરમાં ડુંગળી બરાબર છે એનું વાવેતર કરે છે તો આટલી વાત સાથે આજનો વિડિયો અહીં આપણે પૂરો કરીશું મિત્રો દાખલો ખૂબ શાંતિથી સરળ તમને લાગે એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે થોડુંક ધ્યાન આપશો તો ખૂબ સરળ થઈ જશે માત્ર આંકડા થોડાક મોટા છે એટલે ગણતરીમાં થોડોક સમય લાગે છે અને આપણી પાસે આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ અને એક બીજા આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે બે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના છે એટલે બે દાખલા ભેગા કરીને મૂકેલા છે એટલે આ દાખલામાં થોડોક સમય લાગે છે બાકી દાખલા આપણે અગાઉ જે ગણ્યા એ પ્રમાણે જ છે માત્ર અહીંયા આગળ એક ધ્યાન રાખવાનું છે કે BE એ મધ્યગા થાય BE મધ્યગા થાય તો મધ્યગા એ કોઈ પણ ત્રિકોણને બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજિત કરે એટલે એ આપણે ધ્યાન રાખવાનું છે આ મુદ્દો અને એ આપણે સાબિત ક્યાં કરેલું છે તો મેં તમને અગાઉ વાત કરી કે પ્રકરણ નંબર 9 માં ઉદાહરણ નંબર 3 આપણે આ ગણેલું છે સાબિત કરેલું છે કે મધ્યગાથી ત્રિકોણ બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજિત થાય છે એ આપણે વાત કરેલી છે તો મિત્રો આટલી વાત સાથે આજનો વિડિયો પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત.